એમાં અમારો ગભો મને કહે કે આપણે ત્યાં રામા મંડળ આવ્યું એને કે નહીં એકાદું પાત્ર આપે. એટલે મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં પાત્ર ખાલી છે? એ કે છે ને. કયું? ભૈરવ દાદાનું પાત્ર ખાલી. એમ? મેં આને પૂછ્યું ભૈરવ દાદાનું પાત્ર હાલ છે? કે હાલે જ ને, એમાં બોલવાનું કાંઈ નહીં, ખાલી માર ખાવાનું. તો હાલે લે. એને બોલાવે, કીધું કે ભાઈ 2 વાગે અહીંથી પટમાંથી તને બોલાવે, આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. અને તારે મેં કીધું અહીં નિહાળેથી આવવાનું તૈયાર થઈને, અને કાળા કપડાં પહેરાવ્યા, અને મેં સોપડી કાઢી, અને લાલ કલરના સાંડલા કર્યા, અને પાવડરના પોન્ડ્સ પાવડરના ટપકા કર્યા, અને ઝાડનો પૂળો હળગાવ્યો, મસાલ. અને અહીંયા તૈયાર થઈને ગામના પાદરમાંથી કીધું આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. ત્યાં તો અહીંયા આવો હાલે. બોલવા તો દો. અને આ 2 હાથ જોડીને પ્રાર્થના કરવો, હાસ્ય કલાકાર છો. આમાં પાછું કોઈની લાગણી દુભાઈ જાય, જે કાંઈ હોય ને અત્યારથી જાહેરમાં માફી માંગી લો. અમે જેટલું હાંસવું છે ને એટલું લગભગ કોઈ ન થાંસવું. હા, અહીંયા આમાં અમે બોલીએ તો જ વાંધો પડે. સમાજમાં ઊભી બજારે 5-10 ગાયડું બોલવા જતા હોય, ત્યાં જાઓ ને ત્યાં ક્યાં કોકને કાંઈ લાગણી દુભાઈ. કોક ગાયું અહીં કચરામાં મોઢા મારતી હોય, ત્યાં ગાયું કચરો ખાતી હોય, ત્યાં કોકની લાગણી દુભાવી જોઈએ. અહીં અમે બોલીએ ને એમાં કેમ લાગણી દુભાઈ? અમે કઈ નથી બધું કરતા મારા બાપ. નિહાળ ને ગેટ ની બારું જાવ ને 2 વખત આવું કર્યું તો ખબર નહીં એને કે નિશાળની દિવાલની બાજુની બખોલમાં કૂતરી વિયાણેલી. કૂતરીએ બસા આપેલા. એમાં આ જોક છે હકાદાનનો, અને આપણે બધાને ન્યાય મળી જાય. આ હિતે સંટાળાનું ક્યાંય છે જ નહીં. હું તમને હજી કહું છું. અને આમ કૂતરી બારી આવીને ઓલી મસાલ હળગે, મસાલના અંજવાળામાં કૂતરી, એ પાછી કાળી. એને પાછું નીચા સુરમાં જ ચાલુ કર્યું. એટલે અહીંયા હજી ગામમાં બોલે છો બાપુ, હજી ગામમાં બોલે છે એમ. અહીંથી હાથ મારે છે અહીંયા. આને અંદરથી નીકળું જ નહીં. એનું મૂળ, એના પાત્રતા ભૂલી ગયો. એ મૂળ ગભાના જ વેશમાં આવી ગયો પાછો. કૂતરી હો, સુર ઉપર સુર. કર્કશમાં વી ગયો જોડી. ઓલો નું કઈ બોલે કઈ કર્યું ને આમ જો બસ તમે ધચકી ગયા ને. તમે જેમ બહારટી બોલે ને એમ ગભાને આમ જાવું તું 4 ચોકમાં ને વળી ગયો સીમ બાજુ, અને બહારટી આમ આગળ આમ ગભો ને વાહે કૂતરી, અને ઓલા મસાલની અંજવાળામાં કૂતરી વાહે દોડી જાય. 600-800 મીટર ગયા છે ને તેમાં ગામનું ઓકળું આવી ગયું ને અહીંયા સુધી પાણી ભરેલું ને એમાં પડ્યો. મસાલ તો ચાલુ જ છે, હજી મસાલ નથી. અને કૂતરી અહીં કાંઠે ઉભી રહીને એને ત્યાંથી, અને ગામમાંથી છેટે પલરી ગયો. અહીંયા પછી ગામમાંથી રાડે ને કાળો બોકા ગયો ક્યાં, ગભો ક્યાંય ગયો, ગભો ક્યાંય ગયો. તો ગભાની યાદ આવી ગયું, ખિસ્સામાં મોબાઈલ કાઢ્યો. હો, સરપંચને ફોન કર્યો. હાલો, કોણ બોલો?
સરપંચ બોલું છું, તાજો સરપંચ બોલું છું. હજી હમણાં સરપંચ થયો એ જ બોલું છું. હા પણ ભલે નહીં બોલો, તમે કોણ બોલો? હું ગભો બોલું, ભૈરવના પાત્રમાં છો. અરે ભાઈ, અહીંયા તને આખું ગામ ગોતે છે, તું ક્યાં છો? અરે હું હોકળામાં છો, પણ તમારે મને કેવું તો એ ને કે બખોલમાં કુતરી વિયાણી છે એમ. તો શું થયું? તમે ફટાફટ 5 જણા મને લેવા આવો, નકર હું નહીં આવી શકું. પણ અહીંયા એ કે તને અહીંયા ભંડારવાનું છે, એનું શું કરવાનું? તો રામાપીર બાપાને ફોન આપો. તો સરપંચ ગયા, ખુડીશે બેઠેલો પાત્ર છે, એમાં અમારે ચંદુ રામાપીરના પાત્રમાં. અને આવી રીતે આમ કીધું, ખુડીશે આમ કર્યું. હા, તમારો ફોન છે. રામાપીરના પાત્રમાં સંધુ હતો તો એ વિચારમાં પડી ગયું, મારો સાલુમાં ફોન કોણ છે? તમે જો. હાલો, હા હું હાલીને જ આવ્યો છું, બીજી રેવા દો. તમે કોણ? હું રામાપીર બોલું છું. ભાલો તમારા હાથમાં છે? હા, તો ન્યા વાટ નો જતા વાડી બાજુ આવી લાવો. કેમ, શું થયું? તમારું કામ કુતરી કરી નાખે ને પેલા તમે આ બાજુ આવો. ભંડારવાનું હોય ઓકળામાં રહેતા. જો આનંદ ગમે ત્યાંથી આવે. આમાં હું તો કાયમિકને માટે કહું, મને કાંઈ આવડતું નથી અને કદાચ તમે વિરોધ કરો ગમે એ કરજો તો મારા બાપુજીને 16 વીઘા છે, એ તો ખેડીને ખાવું. આન દુનિયામાં ગમે એના વિરોધ થયા હોય, ગમે એટલા વિરોધ કરો, ગમે એમ કરો, 3 ટાણાનું ભોજન ઈશ્વરે લખેલું છે, એ કોઈના બાપની તેવડ નથી કે તમે છીનવી શકો. એટલું ધ્યાનમાં રાખજો. અને આ સંગીત અમથી કોઈની જાગીર નથી, આ તો વરે એને વરે મારા ભગવાન.